આજે આપણે મહાભારતના એક પ્રસંગ વિશે જાણીશું કે જ્યારે એક મહિલાને જોઈને એમને જોવા માત્રથી જ યુધિષ્ઠિરના પગના નખ એકદમ કાળા રંગના થઈ જાય છે. એ મહિલા કોણ હતા તેના વિશે જાણીશું. શાસ્ત્રોમાં મહાભારતને 5મા વેદ કહેવામાં આવે છે. મહાભારતની કથા જેટલી મોટી છે તેટલી જ રોચક પણ છે અને આના રચયિતા મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસ છે અને આ ગ્રંથમાં કુલ 1,00,000 શ્લોક છે. એટલા માટે તેને સતસાહસ્ત્રી સંહિતા પણ કહેવામાં આવે છે. આજે આપણે મહાભારત સાથે જોડાયેલા એક પ્રસંગ વિશે સાંભળીશું, જેમાં એક મહિલાના જોવા માત્રથી જ યુધિષ્ઠિરના પગના નખ કાળા થઈ જાય છે. આવો જાણીએ, આવું શા માટે થયું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ જાણકારી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર કરીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. મહાભારતના અનુસાર યુદ્ધ સમાપ્ત થયા બાદ પાંડવો ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને મળવા માટે જાય છે. તે સમયે ગાંધારી પણ અન્યાયપૂર્વક કરેલા દુર્યોધનના વધથી તે ખૂબ જ ક્રોધિત હતી, કારણ કે દુર્યોધનને અન્યાયપૂર્વક મારવામાં આવ્યો હતો. પાંડવો ડરતા ડરતા ગાંધારી પાસે પહોંચે છે અને દુર્યોધનના વધની વાત કરવા પર ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બંને પોતાના પુત્રોને ખોઈ દેવાના કારણે ખૂબ જ પરેશાન હતા. તેઓ ગમમાં હતા અને ક્રોધિત પણ એટલા જ હતા. પાંડવો અહીં ફક્ત કૌરવોના મૃત્યુના સમાચાર પ્રકટ કરવા માટે આવ્યા હતા. ગાંધારીએ જ્યારે સૌથી પહેલાં ક્રોધનું કારણ હતું દુર્યોધન, જેને અન્યાયપૂર્વક પાંડવો દ્વારા તેનો વધ કરવામાં આવ્યો હતો. પાંડવો પણ જાણતા હતા કે ગાંધારીના ક્રોધનું કારણ આપણે પાંચે ભાઈ જ છે. એટલા માટે તેઓ ડરતા ડરતા તેમની પાસે ક્ષમા યાચના માગવા માટે પહોંચે છે અને જેમણે દુર્યોધનના વધના વિશે આખી વાત બતાવી ત્યારે ભીમે ગાંધારીને બતાવ્યું કે મહાભારતના યુદ્ધમાં દુર્યોધનથી સૌથી વધારે તાકાતવર કોઈ ન હતું અને તેમને કોઈ જીતી શકે તેમ પણ ન હતું. જો તેઓ દુર્યોધનનો વધ ન કરત તો તેઓ ભીમનો વધ કરી નાખતે. ગાંધારીએ પોતાની શક્તિથી દુર્યોધનનું શરીર વજ્રનું બનાવી દીધું હતું, પરંતુ જંગાનો ક્ષેત્ર વજ્રનો ન હતો, કારણ કે ત્યાં તેમણે કપડું પહેરેલું હતું. આ જ કમજોરી ભગવાન શ્રીકૃષ્ણએ ભીમને બતાવી દીધી અને તે ગદા યુદ્ધમાં એ કમજોરી દુર્યોધનની મૃત્યુનું કારણ બની, કારણ કે દ્રૌપદીને ભરી સભામાં જ્યારે તેનું અપમાન દુર્યોધને કર્યું હતું તે વખતે ભીમે પ્રતિજ્ઞા લીધી હતી કે એ જ્યારે પણ દુર્યોધનનો વધ કરશે ત્યારે દુર્યોધનની જંગા તોડી નાખશે. જ્યારે ગાંધારીએ ભીમને કહ્યું કે તમે યુદ્ધભૂમિમાં મારા પુત્ર દુશાસનનું લોહી પીધું એવું શા માટે કર્યું, શું એ ઉચિત હતું? ત્યારે ભીમ તેમને બતાવે છે કે દુશાસને દ્રૌપદીના વાળ પકડીને તેને ભરી સભામાં ખેંચીને લઈ આવ્યા હતા. તે શું ઉચિત હતું? તે સમયે મેં તેનું લોહી પીવાની પ્રતિજ્ઞા લીધી હતી. જો એ હું પ્રતિજ્ઞા પૂરી ના કરું તો મારો ક્ષત્રિય ધર્મ લાજે એનું પાલન ન કરી શકત અને એટલા માટે મેં દુશાસનને લોહીને મારા દાંતોથી આગળ નીચે નથી જવા દીધું, ખાલી મારા દાંત જ લોહીવાળા કર્યા હતા. ભીમના બાદ જ્યારે યુધિષ્ઠિર મહારાણી ગાંધારી સાથે વાત કરવા માટે આગળ આવે છે તે સમયે તેમનો ક્રોધ 7મા આસમાને પહોંચી ગયો હતો અને ગાંધારીની દ્રષ્ટિ ઉપર પટ્ટી બાંધેલી હોવા છતાં તેમને યુધિષ્ઠિરના પગના નખ ઉપર તેમની નજર પડી અને તરત જ યુધિષ્ઠિરના પગના નખ કાળા થઈ ગયા. આ જોઈને પાંચેય ભાઈ ચોંકી જાય છે અને ડરી પણ જાય છે.
અહીં સુધી મહારાણી ગાંધારીના ક્રોધને જોઈને તો અર્જુન ભગવાન શ્રી કૃષ્ણની પાછળ છુપાઈ જાય છે અને નકુળ અને સહદેવ આમ તેમ થઈ જાય છે. થોડી વાર બાદ જ્યારે ગાંધારીનો ક્રોધ શાંત થાય છે ત્યારે તેમણે અને મહારાજ ધૃતરાષ્ટ્રે પાંડવોની સાથે વાત કરી અને તેમને ભવિષ્યના વિશે શુભકામના આપી અને આશીર્વાદ પણ આપ્યા. આમ ગાંધારીના તપોબળને કારણે અને એમના પતિવ્રતાને કારણે જ્યારે તેમની દ્રષ્ટિ યુધિષ્ઠિરના નખ ઉપર પડી ત્યારે ધર્મરાજા કહેવાતા હોવા છતાં પણ તેમના પગના નખ ઉપર ગાંધારીની દ્રષ્ટિ પડતા તેમના પગના નખ કાળા થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.